ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો આવી ગયો રેડ એ હેડો જ આપણી ટીમ હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મિત્રો આજે રવિવાર છે અને અત્યારે મેચ છે એટલે અત્યારે રમવા જવાનું છે તો સેમીફાઇનલ ને કાલ બધી મેચો હતી એમાંથી જીતી જાય એટલે અમે સેમીફાઇનલમાં આવી ગયા અને અત્યારે ફાઇનલ લાગે રમવા છે એટલે હાલ અમે જવાના હો ચંદ્રપાલ અત્યારે થઈ ગયો અને તાર બૂટ પહેરે ને કોઈ બૂટ નહીં પહેરે તો મરચા તો વેણવાના હતા પાછા એટલે બૂટ પહેલું જવાનું હા મિત્રો હાલ અમારી બેટિંગ આવી છે થઈ ગયું છે લાગે ચલા વાગ્યા 12:30 થઈ ગયા છે અને હવે બોલિંગ હવે આવશે હાલ બેટિંગ ચાલુ છે કાકા બેટિંગ કરે રહે મિત્રો અરે આપણો ભાઈબંધ છે અને વાયકાના આવેરા એ નામ છે હિતેન્દ્ર ના ના em cái mặt bay này अभी कितना पड़ो तो कितना थाई पड़े बैटिंग बैटिंग ये सिक्स आई आई बनाए विकेट विकेट ले ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો આવી ગયો રેડ પતી ગયું
ખાલી ઓમ ફરી જા આ ચોપી ઓમ રાખવા ના મારે મેળા આવે એમ ખબર છે મને ફરી ફરી એમથી પાસે જ જવાની એમથી કેતો કે મને પછી જરા આવશું હોય તો એ તો ગૌશાળામાં ચાલવાની છે અમે છે થોડા એટલે બીજા ના આલે રે એક એક ચિંગલ નું ને એમ જ લો આરી વચ્ચે હા વચ્ચે પકડ આખો હા એમ નખો પડે મિત્રો ટ્રોફી જીતી ગયા છે એટલે કેપ્ટન જીતે એટલે કેપ્ટન મારા કાકા હતા એટલે હજી કાકા એ કન હે એટલે મેં ટ્રોફી કન લઈ દીધી કરે હવે શું લાગે અને મેડલ જીતી દીધું એ હવે વખન રાખી દીધું છે શનિવાર રવિવારને તો રમવા ગયા મેચ બધી પૂરી નાખી હવે મરચા વેણવાના છે અને દેવ તમે બધા વિડીયો ઉતાર દોરો સારું ત્રણ જણા ને તમે ઉતાર ધ્યાન એ તો મારે શું અત્યારે હતી એટલે હું હવે અત્યારે હાલ મરચા વેણવા જવું રહું અને ફોન હવે રાખવું હવે જલ્દી જલ્દી મરચા વેણ હશે જ જઈશ મને તો લઈ આવું મેં હવે અત્યારે મિત્રો એક વિકેટ લીધી અમે એટલે પહેલી મેચમાં અમે એક વિકેટ આવતી હતી અમે અને એ કેચ છૂટી ગયો એટલે વિકેટ ના થઈ પછી બીજી મેચ હતી એમાં અમે 2 ઓવર નાખી અમે એક વિકેટ આવી ગઈ એટલે પણ તોય મને કોઈ મળ્યું નહોતું પણ પછી કાકાએ મને ટ્રોફી હારી હાથમાં લીધી એટલે થઈ ગયું મિત્રો હવે હાલ હું મરચા વેણવા જવું રહું અને જરૂર તમે વિડીયો તો રેડી મિત્રો હવે અગરબત્તી કરવા જવાનું છે હા એટલે રોજડું આવી ગયું હે રોજડું અગરબત્તી કરવા જવું હવે શું પાટો પડ્યો હોય મંદિર હવે સાફ કરવું પડશે આડો ચલો થઈ ગયો છે એટલે પણ ટાઈમ નહીં મળતો હવે એટલો બધો હાલે લખીને જ આવ્યો લેશન વિડીયો મેલીને આવ્યો હજુ લાઇટ કરી દીધી હે હવે અગરબત્તી કરી દઈએ